પણ ભાગ્યે જ કોઈ ઓળખતા હશે, કેમ કે ઓથામાં ભાગ્યે જ ક્યારેક આવવાનું થતું હોય. આ બાળકોના ચહેરા જોઈને તો મને એમ થાય હું પહેલી વાર જોઉં છું. મને પહેલી વાર જોયો હોય ને ઓળખતા હોય એવા કેટલા છે? મને ઓળખતા હોય એવા ઓળખતા હોય. ઓકે, 40% લોકો ઓળખે છે. બાકી આજુબાજુના ગામમાંથી આવતા હોવા છો. 1 થી 8 ધોરણ અહીંયા ગામમાં જ ભણ્યો છું. ત્યારબાદ થોડાક આપણે કહેવાતું હોય ને કે ભાઈ આપણે આપણી આવી પરિસ્થિતિમાંથી કેમ બહાર નીકળો. થોડીક ટૂંકમાં મારી વાત કરું કે 1 થી 8 આપણી પ્રાથમિક શાળામાં ભણી અને 9-10 નો અભ્યાસ એ મોવા કરેલો. ત્યારબાદ 11-12 સાયન્સ ભાવનગર ભણ્યો અને એવી રીતે કોલેજની વાત કરું તો સાયન્સમાં સર બીબી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ભાવનગરમાં ભણી અને ત્યારે એક યુવક મહોત્સવ આવતો જે અત્યારે આપણે આવે છે. ઘણા બાળકો જોતા હોઈએ છીએ ખેલ મહાકુંભ કે અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લે અને નંબર તમે લાવો છો. એવી રીતે કલાકુંભ પણ હમણાં ટૂંક સમયમાં આયોજન થશે. દર વર્ષે આપણે ભાગ લેતા હોઈએ છીએ. એવી રીતે યુનિવર્સિટીમાં જ્યારે કોલેજમાં જાઓ ને ત્યારે એટલે યુવક મહોત્સવ કહેવાય. તો ત્યારે એવું આવ્યું કે ભાગ લીધો ત્યારે મને નહોતી ખબર કે મારી અંદર આવી કળા છે જેથી હું 50 થી 60 જેટલા અવાજ કાઢી શકું. તો એમાં ભાગ લીધો અને એમાં થોડીક આનંદ થયો, મજા આવી અને એમાં પ્રથમ નંબર આવ્યો. એટલે પછી એમાંથી આખી યુનિવર્સિટીના બધી કોલેજોના ભેગા કર્યા. અને હવે આપણે રહ્યા સાયન્સના વિદ્યાર્થી એટલે હોય બધા મોસ્ટ ઓફ જોઈએ તો આર્ટ્સ કોમર્સ વાળા. એટલે ત્યારે અમને કહેવામાં આવ્યું કે થોડું ભણવામાં ધ્યાન આપજો, કળા કરો છો એવું થઈ જવાનું. તો એક વાર્તા સ્વરૂપે લઈ લો શરૂ. તમે વાજિંદા તૈયાર કરો ને ત્યાં મથાળો બાંધો. એ હું ને મારા પપ્પા સવારમાં મંદિરમાં ગયા. ત્યાં મારા ગામના પૂજારીએ શંખ વગાડ્યો અને મને શંખ વગાડવાનો બહુ શોખ. શંખ વગાડ્યો. પૂજારીએ કીધું વાહ બહુ સરસ વગાડ્યો ભાઈ, પણ એને ધોઈ મૂકજો. એટલે ધોવા માટે મેં નળ શરૂ કર્યો અને નળમાં પાણી ન આવ્યું, હવા. અને ધ્યાનમાં જ પાણી ગયું. એ શબ્દ મૂક્યો એવા મારા પપ્પાની બહુ જૂના જમાનાની બાઇક લઈને અમે આવેલા. પેટ્રોલથી ચાલતી, પેટ્રોલથી જ ચાલે પણ બહુ જૂના જમાનાની હતી. કિક મારી હો મેં તો. ને ગામની બહાર પહોંચ્યા તો એમાં મારા ગામનો ભૂરો એને ઘેટા બકરા ચારતો હતો અને ઘેટાનું બચ્ચું હાથમાં લીધું એટલે બોલ્યું તમ તેના મમ્મી દોડતા આવ્યા. તમ તેના બાપા આવ્યા. એમાં ત્યાંથી થોડોક આગળ ચાલ્યો એટલે મારો મિત્રની સ્પોર્ટ બાઇક લઈને આવ્યો અને બેઠો હું સ્પોર્ટ બાઇકમાં. અને મારે રેલવે સ્ટેશને જવાનું હતું. એમાં દૂરથી રેલગાડી આવતી હતી. એવામાં જ્યાં બેઠો ને ઉપરથી કાગડા ભાઈ અને દૂરથી રેલગાડી આવી. રેલમાં હું બેઠો તો મને જોઈને નાનકડો એવો લાલો રડવા લાગ્યો. એના મમ્મીના ખોળામાં રમતો હતો એટલે મને જોઈને પેલા તો હોડ કાઢ્યા. જનકને બોલે તો એટલે આપણે સ્વાભાવિક છે બાળક ગમે એટલે આપણે આમ કર્યું એટલે ડરી ગયો ને રડવા લાગ્યો. એટલે એના મમ્મી કીધું મામા છે મામા. એટલે બિચારું બાળક બોલ્યું મામા. મામા
પણ ફરીવાર ત્યાંથી આગળ ચાલ્યો એટલે આવ્યા મરઘા. ત્યાંથી આગળ ચાલતા ચાલતા જંગલમાં પહોંચ્યો એટલે મને જોઈને સિંહે ગર્જના કરી. બોલે બે સિંહનો અવાજ સાંભળે અને આપણે ગામના કૂતરાની જેમ રડવા લાગ્યા. અને બહુ ડર લાગ્યો એટલે કઈક બંગલો હતો એ બંગલામાં ગયો. હવે બંગલો જોયો તો ભૂતનો બંગલો. હવે ડર લાગતો હતો એમાં પવન આવ્યો. શેડા કાઢ નાખેલા છે શેડા. પવનના લીધે બારણાની છાતે ખુલી ગયું. હિંચકોથી ઝૂલવા લાગ્યો. એવામાં સફેદ સાડી પહેરી અને બાઈ મારી નજીક આવી મને કહે, અને હું ડરી ગયો. હું થયું કે એટલે હું ડરી ગયો. એવો બાઈ ફરીવાર મારી સામે ચાલે, વાળ આગળ, સફેદ સાડી. અને હું આના કરતા કંઈક બીજું કરું તો મેં ટીવી બદલાવી. ટીવી બદલાવીમાં બાહુબલી મૂવી શરૂ હતું. કટપ્પા અને બાહુબલી વચ્ચે યુદ્ધ શરૂ. એમાં કાલિકે કઈ ખબર ન પડી. હું આના કરતા એક સોંગ સાંભળું. એમાં રાનુ મંડળજી ગીત ગાતા હતા. मेरी सांसों में तू है समाया, मेरा जीवन तू है. હું આના કરતા કંઈક બીજું કરું. તેમાં ઇંગ્લિશ સોંગ શકીરા ગીત ગાતી હતી. કઈ ખબર ન પડી. આવું કઈ સંભળાય નહીં. શ્રાવણનો મહિનો છે. આના કરતા આપણા વિસ્તારના જે જાદુ દાદા ભજન ગાતા એની મોજડી હું ગાવ. એક લાઈન તમે ઝીલો ને એક લાઈન હું ઝીલું. ગુરુજીના નામની હો મારા છે ટોકમાં, નારાયણ નામની હો મારા છે ટોકમાં. કદી થાય નહીં પરણે ની જાય નહીં, ભૂપત ડરાય નહીં હો મારા જે લોકમાં. આપણે શ્રાવણીયો મહિનો છે અને આમ પણ 4:45 થયા છે અને 5 વાગે રજા પડી જાય તો સર્વ ભક્તજનોને બે હાથ ઊંચા કરી અને આ લાઈન ઝીલવાની અને કેમેરામેનને આમ પાછળ ફરીને શૂટિંગ ઉતારવાનું. તૈયાર છો બધા? કે બોલો ગુરુજીના નામને હો મારા જે લોકમાં. શરમાવાનું બંધ કરો, નકર કાલે સવારે આપણે વાસણ ધોવાનો વારો આવશે. હા, હવે બહેનો છે, ભાઈઓ કરતા વધારે એક્ટિવ થઈ ગયા છે તો ભાઈઓ આપણે શરમમાં રહેવાનું નથી. અને તમને કાંઈ પાપ લાગે એ બધું મારા ઉપર. બધા ફરજિયાત બે હાથ ઊંચા કરી અને ફરીવાર કે બોલો ગુરુજીના નામે હો મારા જે લોકમાં. આના કરતા
એટલે ચેનલ બદલાવી એટલે એમાં કાર્ટૂનની ચેનલ. હું ત્યાં લાઈટ જતી રહી. મારે બહાર ફરવા જવાનું હતું એટલે રિક્ષાવાળાને ફોન કર્યો ને એની રિક્ષા લઈને આવેલો. રિક્ષા પણ આમ જૂના જમાનાની હો. અને ત્યાંથી આગળ થોડાક ચાલ્યા એટલે ગામને બહાર ઉકોડો ખોડતા હતા ગધેડા ભાઈ ભૂંદરા ભર્યા એટલે મને જોઈને ભૂંદરું અને ગધેડો એવામાં થોડોક આગળ ચાલ્યો એટલે આંબા ઉપરથી મોરભાઈ ટોક્યા. સુંદર મજાના પક્ષીઓનો કલરવ. અને ત્યાં એક ડ્રીલ મશીનથી કામ શરૂ હતું અને હોળ પાડતા હતા હો. ત્યાંથી થોડોક આગળ ચાલ્યો એટલે એક દાદીમાં, દીકરા આ છોકરાને 5 વાગ્યા, હવે છૂટા કર છૂટા. ઓકે, થેન્ક યુ. આભાર.